હાલો નમસ્કાર મિત્રો, જાહિદ વાત કરીશ. તો પછી જંગલમાં ચૂંટણી આવી પશુ પ્રાણીઓની. માણસની ચૂંટણી આવતી જ હોય, મુખ્યમંત્રીને વડાપ્રધાન એવી. તે બધાએ ફોર્મ ભર્યા. હાથી વાઘે દીપડાએ બધા ફોર્મ ભર્યા. એમાં સિંહે ફોર્મ ભર્યું. સિંહે ફોર્મ ભર્યું પછી સિંહ આવ્યો પ્રસારમાં. પ્રસાર તો કરે જ, ઉમેદવારી નોંધાવી એટલે ફોર્મ ભર્યું. પછી સિંહ પ્રસારમાં આવ્યો એટલે સિંહે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો કે જો ભાઈ હું જીતી જઈશ તો બધાને શિયાળામાં ધાબળા આપવામાં આવશે. આવા ધાબળા જો આપણે ઓઢો ને ધાબળો એટલે બધાને ધાબળા આપવામાં આવશે. એમાં મોટું ટોળું ઘેટાનું હતું. ગાડડા કહેવાય ને આપણે, ગાડડા ઘેટા. હા, એમાં મોટું ટોળું ઘેટાનું હતું. એટલે ઘેટાના ટોળાએ એમાં નાનું તો બસ્સું હતું. એ બસ્સા એને બાપાને કીધું, હે બાપા આ જીતી જાહે તો આટલી બધી ઊંઘ લાવશે કે ઊંઘમાંથી તો ધાબળા બને. હે મામા બોલે એટલે તો ઊંઘ લાવશે કે સાનો માનો બેસ, તને ખબર પડે. અરે સાનો માનો બેસ, પણ બાપા પણ આટલી બધી ઊંઘ લાવશે ક્યાંથી? બાપા કઈ માયના નહીં. એટલે ભાઈ આપણે ના પડે ઊંઘ, આપણા ના પડે ધાબળા આપણને ઓઢાડવાના છે. જાય વાત કે